એ લખી લખો પોઠું હાકે રે અમે મારવાડ દેશના વણજારા એ લખી લખો પોઠું હાકે રે અમે મારવાડ દેશના વણજારા કેવડો પરિવાર કિશોરભાઈ એ કિશોરભાઈ અમારો પરિવાર એ ભાઈ આયા અમારો પરિવાર મોટો ભૂકા કાઢી નાખે એવડો પરિવાર હે એ ભઈલા આયા તો આયા પેલા આયા આવો બધા આયા તો આવો ઓળખાણ દઈ દો અમારા ને બધાને ખબર તો હોવી જોઈએ ના કોણ હે તમે અહીંયા આવી ગયા કોઈને ખબર તો નથી કોણ આયા કુંડારામાં ભર્યો તો ખબર પડે ને આ તા આમરીઓ ને આમ એ જો આ બે ભાઈ હા હા આ મમ્મી આ કાકી ઓહો આપણે ત્રણેય ભાઈ આ બતા આ પપ્પા મત પપ્પા કોણ હે પપ્પા મત તો લો એ તમારા ઉપર ગયો એ ભઈલા એ ભાઈ એ બટકું ભરશે એ મમ્મી એ બિચારાના એ મમ્મી એ બોલ માર દીકરો બોલ હું એમ કહું છું આવો આ કેમ છોકરા છે આને કઈક માનતા રાખ ને તું માનતા રાખ ને સુધાર એ માનતા મેં ઘરે રાખી છે આ તારા પપ્પા ને હાટું મેં કીધું છે ને પણ હવે આ છોકરો નહીં સુધરે એ બટુ આ કઈ રે ને આ પછી ઉખડોમાં સમજે નહીં હો અય મોટા સાંભળ મારી વાત હા હા આપણે સહી વણજારા વણજારા અને આ મારવાડ દેશમાં આપણી પોઈઠું લઈને નીકળ્યા હી હા હા ઓલા ગાંડાને તું કઈ બોલવા દેતો એ નહીં તું અહીંયા આવતો રે તમારી બાજુમાં અહીંયા આવતો રે આપણે વણજારા છી ક્યાંય જાતો ને અહીંયા ઉભો રે એ મારા ભાઈ હા બોલ આપણે વણજારા છી ખબર છે હાથ આપણી પોઈઠુમાં હા હા આપણી પોઈઠુમાં હાકર છે શું ઓય ઈ કોણ છે હે ઈ કોણ છે આંટી કેની આંટી આપડી એ હા હા અરે કાં શું થયું આંટી એટલે આંટી છે એમ શું એ મોટા તું ઈ માથાકૂટ મૂકીને ભાઈ કામ કરવા ઈ કરીને ભાઈ છે જવાબ તો દેવો આપણે પડે સી આપણી પોઈઠુમાં શું ભર્યું મિશ્રી એ ગરમી કરે હાકર ભરી હાકર હા હા અને આપણે ગામડે હાકર હાકર ભેંને બાંધવાની હાકર એ મારા ભાઈ ઈ નો હાકર હોય તો ખાવાની હાકર ખાવામાં હાકર આવે તું અહીંયા આવતો ભૂવાને ધૂળવાની આવે ઈ કઈ ઈ જુદી તેરે ના એ આ છોકરાને કાંઈક સમજાવો તમે ઊભા છો આને કાંઈક સમજાવો છોકરા હવે મોટા સાંભળ તું હા બોલ બોલ ગામડે ગામડે જાય છે આજે આપણે મારવાડની ધરતીમાં હા પોકરણ ગઢડું રાજ આવ્યો હો બરાબર પપ્પા રવરી થઈ પોકરણગઢની માલિકોર હા ગમે તે રાજમાં નીકળીને મોટા હા એ રાજાનો કર લાગે હો બરાબર છે આપણે જે રાજમાંથી નીકળી આપણી પોઈઠુમાં વેચવા નીકળ્યા છે ગામડે ગામડે જઈ હા હા અને મહારાજા કોઈ હમાજડે હા તો એનો કર લાગે ને કર દેવોય પડે કા હું કરવા દેવો પડે તારું કામનું નથી તું બોલમાં દેવો પડે ભાઈ દેવો પડે મોટા તો દેવો પડે બરાબર એટલે હવે આપણે આ રાજમાં પોકરણગઢમાં નીકળ્યા છીએ આપણો મોટો પરિવાર છે આ બધાને સમજાવી દે મોટો પરિવાર નો કહેવાય ને જિલ્લો કહેવાય જિલ્લો આને બધાને સમજાવી દે એમને આ તારા ડોહાને તો કાંઈક બોલે મારા બાપાને તે કઈ બોલવા જેવું રેવા દીધું છે માં મારા બાપા ને તારા બાપા તો તારા બાપા હી જેવું છે કામ એક કીટની માથે જીવે છે તો પાછી એમાં હે હું માં ટીપી સાંભળ છે ને મારી વાત પૂરી કરી લેવા દે ને. કઈ વાંધો નહીં કરી લે મારા દીકરો તો રાજમાંથી કોઈ નીકળે મોટા હા તો એને કર દેવો પડે દેવો પડે રાજા હોય રાજાના કુંવર હોય બરાબર તો આપણે ખોટું બોલવું પડશે હો ભાઈ એ કારણ ભાઈ કે જો ખોટું આપણે એને કર દઈ દે બરાબર પછી બીજા પેલા આને સમજાવી દો ખોટું બોલવાનું કીએ ખોટું ભાઈ બોલવાનું કે છે મોટો ખોટું ભાઈ. બોલવાનું. હા હે હવે ખોટીનું થઈ જવાનું આવ ખોટીના પેટનું થઈ જવાનું હા હા એટલું બધું નહીં મીડિયમ ના હવે ભાઈ. જો તો એ પણ મોટા સાચું બોલી દઈશું તો? સાંભળ તું મારી વાત હા. ખોટું બોલવાનું કારણ કહું છું હા કે આપણે મિશ્રી લઈને નીકળ્યા ને કોકને દઈ દેવું મારો બાપુ મારો જીવ નો હાલે હો હા ઈ તો એ લોભીના પેટ ના તમારો જીવ ક્યાંથી હાલે હું તો દાનેશ્વરી ને દીકરો દાનમાં દઈ દઉં હા 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 આને આજ બુસ્કોટ કેમ ઊંધો પહેરાવ્યો એ ભાઈ મને અને મારી મમ્મીએ બિસ્કુટ પહેરાવી બધો આવો માં કેમ પહેરાવ્યો એ પપ્પા લહોલી થઈ
તો મોટા આપણે મારો જીવ નો આલે દેવાનો એટલે આપણે ખોટું બોલવું પડે ને. તો મમ્મીને કહી દ્યો. મમ્મીને હું સમજાવી દઉં, બધાયને સમજાવી એ દઉં. હું સાંભળો સમજેલી સવા વહુને સમજાવવા કાકી, મોઢી આ- હવે એમ નથી જવું તારો કાકો જો સાંભળો કાકીને આતા સમજાય. એ આતા આપણે બોલવાનું ખોટું કોઈ પણ નીકળે આપણા હા બસ હાઈલા આપણે અહીંથી નીકળ્યા હોય અને ખોટું બોલવાનું મીઠું કહી દેવાનું. હા બસ સાચું મીઠું કહી દઉં ને સાચું. આ સાચું કોણ છે? આ હતા આ તો નથી. તઈ? ખોટું બોલું આ તો નથી. અરે ઈ ખોટું નથી બોલવાનું. પોઈઠુંમાં પૂછે તો કહેવાનું પૂછે ને, મીઠું જો. ભર્યું હે. સાચું. આતા ને હાલો, આખો આતા હાલો. નથી. સમજાઈ ગયું ને? આતા ને આતા નથી. સાચું બોલો ને આતા ને આતા હે. હે લખી લખો પોઈઠું હાકે રે અમે મારવાડ દેશના વણજારા. એ લખી લખો લખી લખો લખી લખો મોઢું હકાવે. લખી લખો મારા માસિયાર ભાઈ છે. આ પૂછીએ જા. એ તારા ઓગો આપણે બીજા દેશમાં નીકળ્યા હી માસિયારભાઈ તારા આયા આપણો ન હોય. આપણો કામ નથી ભાઈ, આપણું એ કામ. વંજારાઓ એ જો મારી વાત સાંભળ, તું એને હાચવીને રાખજે, એ હાચીનો પેટનો થઈ જશે. અહીંયા આવતો રહેતો. હું જવાબ દઈશ, કોઈ જવાબ દેવા ન ચાહતા હો. ડગતો નહીં એ હતી. મોટા ખરે વંજારાઓ બોલો ને બાપુ. હા તમારી પોઈઠુમાં હું ભર્યું છે સાચું બોલી ખોટું. જાનવાનો બે અહીંયા. અરે બાપુ અમે વણજારા છીએ, ગામડે ગામડે જઈ અને અમારું રોજગાર ન હાલે એટલા માટે પોઈઠુમાં મીઠું ભર્યું છે. મીઠું વેચી અને અમારું ગુજરાન ચલાવી છીએ બાપુ. અમારી પોઈઠું મીઠું ભર્યું છે. અરે વંજારાઓ જે હોય તે સત્ય કહો વંજારાઓ તમારી પોઈઠુમાં શું સાચું ભર્યું છે સાચું બોલવાનું કીએ. અરે બાપુ ઈ મારા ભાઈ છે ને કઈ ખબર પડતી નથી નથી. પડતી. આવું બુદ્ધિ આબુદ હોઉં હું. મને ખબર જ છે ખોટું બોલવાનું કીધું. અરે બાપુ અમારી પોઈઠુમાં મીઠું ભર્યું છે, બીજું કાંઈ નથી. તમે કહેતા હોય તો તમને મીઠું આપી દે બાપુ. અરે વણજારાઓ હજી કહીએ છે કે જે હોય તે સત્ય કહો તમારી પોઈઠુમાં હું ભર્યું છે અરે સાચું બાપુ, કીએ ને? અમે સાચું તો કઈ પણ તમે મીઠું આપની ઓળખાણ તો આપી નહીં અમને બાપુ. તમે કોણ છો? તારો અરે કાકો વણજારાઓ, અમે પોકરણગઢના રાજા અજમલ રાજા એમના બંને કુંવર છે. મારું નામ વિરમદેવ છે, આ મારા નાના ભાઈ રામદેવ છે. હા બાપુ, પોકરણગઢના રાજા અજમલ છે ને આપણે અત્યારે પોકરણગઢના રાજમાંથી નીકળ્યા છીએ એટલે આપણે એના રાજકુંવર છે. ઓલા મોટા ભાઈ વિરમદેવ છે ને એના નાના ભાઈ રામદેવ છે. તારે કાંઈ બોલવાનું નથી ભાઈ. બાપુ તમારી બધી વાત સત્ય છે, પરંતુ અમારી પોઈઠુમાં તો બાપુ મીઠું ભર્યું હો. મીઠું મીઠું કહેતા હોય તો આપી દે બાપુ. અમારે તો કાંઈ મીઠાનું કાંઈ થાતું નથી. ઈ મીઠું ન લાગે મારા ભાઈ, ખારું લાગે. ખારું હોય. હા હે આ ભલા વાળા પાસા લાવશે રે અમે 5 વર્ષના બાલુડા. આ લાકડી વાળા પાછા નહીં આવે, અમે મારવાડ દેશના વણજારા. હે આ મુગટ વાળા પાસા લાવશે રે અમે 5 વર્ષના બાલુડા. આ પગડી વાળા પાછા નહીં આવે, અમે મારવાડ દેશના વણજારા. હે આ ઘોડા વાળા પાસા લાવશે રે અમે મારવાડ. આ બધા વાળા પાછા નહીં આવે, અમે મારવાડ દેશના વણજારા. હે આ જામા વાળા પાસા લાવશે રે અમે 5 વર્ષના બાલુડા. આ બંડી વાળા પાછા નહીં આવે, અમે મારવાડ દેશના વણજારા. હે આ મોજડી વાળા પાસા લાવશે રે અમે 5 વર્ષના બાલુડા. બધા પાછા નહીં આવે, અમે મારવાડ દેશના વણજારા. એલા કાયડ દે તે પાછો આવીશ રે અમે 5 વર્ષના બાલુડા. હા બાપુ, અડધે બળધેથી કોઈ પાછું આવે નહીં આવે, નહીં. નહીં. અમે તો બાપુ અહીંથી નીકળ્યા ને હમણાં અમારા આમ ઘરે વહી જઈશું. જોયું અડધેથી જાય, પાછું આગળ ક્યાં આવવાનું આગળ આવે? જોયું જાય પછી. વણજારાઓ તો પાછું તમારી હું આવવાનું હોય? આપણે તો આમ હા નીકળ્યા. હા હા બોલો. અરે વણજારાઓ તો તમારી બોલી તમને ફરશે ને તમારે એક દિવસ પોકરણગઢના પાદર પાછું આ આવવું. તે જોયું છે બરોબર ને? જોયું જાય. આમાં કઈ બીવાનું ક્યાં આવે? એ આ તો પકડો પકડો. એ મમ્મી, ઊભી નો થાતો. આ તો કઈ નો બોલતો નથી એટલે ઓ આંટી નંબર 1. લહોલી થઈ લહોલી. આ ખીચામાં બાકસ હતી બીડી પીસ ને
મારો દીકરો તું તો સમજે ને એ લખી લખો પોઈઠું હાકે રે અમે મારવાડ દેશના વણજારા એ લખી લખો એ તમારો બાપ ભૂખ લાગી હો હવે એ ખાઈ લ્યો થાકી ગયા હો હવે શીરો બનાવ્યો ખાઈ લ્યો સીધો શીરો કાંઈ લેવા જવાનું નહીં કાંઈ નહીં રાંધવું નહીં કાંઈ નહીં આ તો અપડેટ છે આ જોઈ લે ક્યાં બેઠી એ આને તો નાક કાપ્યું યા તારો જેઠ છે ને તાર હારો છે આલ બાજુ આવતી રે તને બધું દેખાય છે તું અમથી નીસો પછીથી કાકા પાસે બેસી જાવ કાકા પાસે બેસી જાવ અહીંયા કાકા કાણે બેસ ને કાકા કાણે શું તને કઈ રહેશે કાઈ બેસ અહીંયા આયા એ મમ્મી એ ભઈલા તારે રમવું હે મારે કાકા આતા કાણે રે બેસ તો કાકાને સારું લાગે આતા રે નથી ખાંડે છે એ આતા એ શું કરે છે? હવે ભૂખ લાગી છે હો ઓલું તકી તો આ છોકરાને કામે મોકલી દ્યો એ મમ્મી આને મોકલ તું આને પેલા હા મોકલી હા એનું પતાવી દો મેં બોલો હા બોલ ઓલું રમવું હોય પગલે કામ હાલ હા આ જોજે લોહલીમ રાખતો ને દુખે હા બોલ એ ભાઈ તું આને હા મોકલી દે ને એને હા બોલ તકી તો ખાંડે એ તારો બાપ લાગે એ આને કઈક લેવા માયર મોકલી વળી. દો દુકાને બજારે આયલો જો જાય એ તને ભૂખ લાગી હે ને એ ભૂખ લાગી એ ભઈલા એ ભાઈ એ ઘઉં લ્યાય કોટે થી ને ઘઉં લ્યાય માર દીકરો ઘઉં લ્યાય કોટે થી આ બધું કે એનું ખોટું માનવાનું ને ખોટી ના તો છે જ કાંઈ. હું ક્યાંય નથી જવાનો એ હાથ હવે વાઈ ગયા ઈ હવે વણચારા હી આપણે એ ભાઈ એ એ આને કૂપન એ. દ્યો ઘઉં લ્યાવે કૂપન એને તેલ જા લેતો ભૂખ જાય લાગી હે ને હે ભૂખ લાગી હે આપણે તો આપણે હાલો મમ ખાવું હે. આટાણું કરવા જવું છે ને આપણે હા પણ આ તો હાલો મોટા હાલો હું શું લેતો હોય કે માર હું દીકરો તું જાઉં બર્તન લ્યાય વહુ તમે પાણી હાલો ભરી આવો ના હું પાણી ભરતો તમે કાકા ને કાકી ને બધા સુઈલું ગારો અમે ત્રણ ભાઈ જાય હું ઘઉં લઈ આવું, ઘઉં. અમે કઈ નહીં ભાઈ જાય હો તમે સુઈલું ગારજો હાલે હાલ ભાઈ હાલ. હાલો વહુ નવું હાથનું મુહૂર્ત કરો સુઈલ ગારો તમારા હાથની લાપસી ખાવાની છે આ સુઈલું આમ આમ ગાળજો, આમ આમ આમ. હા આ તારો બાપ તૂટી જાય ભાઈ ને ચા પીવો છે ભાઈ ના હે ઓલી કાતર મારે જો બેઠી બેઠી આ લખા. તમે તો ઊભા થઈ જાવ યા તું ક્યાં ભાઈને એ ભેગી ચા થાવ? પીવો છે ભાઈ હા બનાવો એ ભાઈને ચા પાન મને થોડુંક ઝેર પાઈ દે એટલે વેલા- તમારા પથેમાંથી એ છૂટું. વેલા એવું પૂરી જો તો બાપ આ દી નો ભાભી મને અમાર માવતરે સંસ્કાર દીધા હે હા. કઈ જમાનાની સેવા કરતી એટલે આને તો પોટલું બાંધી દીધું તરીએ તૂટી ગયું પોટલું વૈતું તારી સંસ્કાર તો સેવા- ચોરાઈ ગયા મારા હાટુ હું બનાવીશ હાલી તારી સેવા તમાર ફરતી બાજુ દેખાય છે તમે દૂધ બનાવો સુઈલું કોફી. દૂધ નથી બનાવવું સુઈલું ગારો હગા હમણાં એય! રાત પાલેના સુઈલું ગારો શું લુગાડો હાલો હાલો ઝીણી ઝીણી બહુ મોટી કરતા નહીં હા બસ સુઈલું ગાર મારી કે મારી એવું નહીં આવડે અમે આ ગેસે રાંધતા પણ તું ગાયને તારા ડોહાનું ક્યાં ગાય જાય મંડાઈ જાય ના વો મને હાથમાં વાસ છે હું નો ગારું મને નો આવડે તો પૈકેથી ગાય બાકી ગાય મને જો હાંડલા જેવા સો સુઈલું એ મને મારવા આ પણ તાર જો બધી જો નંગાઈ એ મને દવાનો ફુવારો સાટી જાય એટલે લપ માટે હા મારું વાત આ તમારો બાપ ઓલો ઘર ધણી મારી એમ નહીં એ ભાભી એ એટલા બધા આવાસ છે ઘરમાં બધા જાજે માનતા ને માનતા વધારે થઈ ગઈ આ બધા માનતા ના લાગે માનતા વધી ગઈ આને બે રે હેઠો એ રાઈન તું શું થયું રંધાઈ રાઈન તું ગયું મારો દીકરો લઈ લેતો આ લે રે મારો દીકરો તું સમજો મારો મોટો દીકરો ડાયો એટલે વાત પૂછ એલા હમણાં મોટો તો આ હતો એ બેહી જાય મુક દે હવે તેલ. હાલ ખાઈ લે હાલ મારી રંધાઈ ગયું હાલ માર ભાઈ હાલ. હાલ મારી કહું તો ડાયો લે નાનકડા બે ને કા ઘોડાનું ક્યાંય એમને આ ભાણાનો ખોરાક વધી ગયો છે હાંડલા જેવો થઈ ગયો છે ડાયો પેલા એને જ ભૂખ ખવડાવી લાગી ને મારી દો. હું એનાથી હા કંટાળો. બેટો ઈ પતિ મટી જાય છે મારી એને ખવડાવી દે ને એને છૂટો થાય હાલ ને ભાઈ હાલ લે ખાઈ લે હાલ. લે હાલ મારી આમાંથી કેને ખાવાનું જ બાકી કોઈ એ